તો મિત્રો જો આપણે આવી ગયા છે કોમ પર હવે, અને જો આ બધો સિમેન્ટ લાયેલો પડ્યો છે, સિમેન્ટ લાયેલો પડ્યો છે, અને આ બાજુ જો પાણી છોટવા મોટર પણ લાયેલી પડી છે. તો એનાથી આપણે જો પાણી છોટવાનું છે અને કોમ પણ હવે ચાલુ કરવાનું છે. તો આપણે કોમ ચાલુ કરી દઈએ હવે. તો મિત્રો જો આપણે કોમ ચાલુ કરી દીધું હતું ને આટલો ભાગ પટાયો થોડો પ્લાસ્ટરનો, અને હવે ટાઈમ થઈ ગયો ખાવાનો, 12:30 થઈ ગયા. તો આપણે હવે જમવા જવાનું છે. તો આપણે હવે જમવા જઈને પછી ચાલુ કરશે કોમ. તો જય માતાજી મિત્રો, જો આજ તો આપણે ડીસા કોમે આવેલા હતા, જમવા પણ આવ્યા હતા જલારામમાં. તો આ છે હોમો જલારામ, તો અમે જમવા આવ્યા હતા. તો જો જમવાનું પણ એકદમ મસ્ત હતું, અને જમવા માટે આપણે આવી ગયા જલારામમાં. તો હવે વિડીયો પણ આગળ બના રહેજો. જો તો આપણે જમીન હવે કોમ ઉપર પાછું જવાનું છે, અને આ છે જો બ્રિજ આપણે પાલનપુર થરાદ હવે ડીસા ગાંધરી રહ્યો ને રે. તો બ્રિજ પણ જો ચલો મસ્ત બનાવેલો છે, જો તમે એના ઉપર ચિત્ર પણ દોરેલો છે. જો બધા જો મહારાણા પ્રતાપનો, અમે જો ગાંધરી દેખાય છે. અને પેલી બાજુ જો બધા હોસ્પિટલ ને એ બધી છે પેલી બાજુ. તો મળીએ આગળ, વિડીયો બના રહેજો. તો આ ચિત્ર પણ જો એકદમ સરસ દેખાય, કેટલું મસ્ત. પહેલાં આપણા ઘડિયા આ રીતે જ આવતા, બજારમાં આવતા ગમે તે આપણે ધોન લઈને. તો આગળ પણ વિડીયો બના રહેજો. અને અમે પણ જો, અને આ બાજુ જો પણ મોરનું ચિત્ર એકદમ એટલું મસ્ત સુંદર દેખાય છે. તો આ પૂરું નેચે કોઠિયાના બધા ચિત્ર જ દોરેલા. જો આ મોરનું ચિત્ર છે, અને આ બાજુ જો અમે પણ બટાકાથી જો, અને આ ભાઈ જો અમારા ફોન લઈને જઈ ગયા છે. તો આ છે બટાકો, આ બટાકાના ચિત્રો દોરેલું છે કે બનાસકાંઠામાં બટાકા પણ વધારે હોય છે, એટલે બટાકાનું પણ ચિત્ર ઘણા બધા ચિત્ર દોરેલા છે. જો તમે અને આ બાજુ જો આ ઝાડ કેટલા મસ્ત હમણાં જ વાયેલા છે, આખા હમણાં જ વાયેલા છે, પણ કેટલો મોટો ડાયરેક્ટ લાઈન વાયા છે. જો આ બાજુ એક આ રહ્યું, અને જો આ ચિત્ર જો એકદમ અમે આ મસ્ત બધા ચિત્ર જ દોરેલા છે. જો આ પણ ચિત્ર દોરેલું છે, જો હાથીનું ચિત્ર દોરેલું ચલો મસ્ત. અને આ છે મિત્રો જો ગાયત્રી મંદિર, જો અમે દેખાય ગાયત્રી મંદિર છે હરી. જો તો આપણે ઝૂમ કરીને બતાવ્યું, હોમે મંદિર છે ગાયત્રી મંદિર, અંદર બજારમાં જવાનો રસ્તો છે હરે. તો વિડીયોમાં બના રહેજો, આગળ મળીએ આપણે. આ બાજુ બધા જો દવાખાના છે અરે બધા, આ બાજુ જો કૃષ્ણા ICU, આ બધા હોસ્પિટલ છે આ બાજુ બધે. જો આ બાજુ પણ ગાયનું ચિત્ર દોરેલું મસ્ત છે. અને પેલા જો 3 જણા તો આપણે આગળ જોઈ જઈએ. સાધન મૂકવાની વ્યવસ્થા છે પાર્કિંગ માટે. આપણે ગમે ત્યારે આપણે જો સાધન લઈને આવે તો જો આ જગ્યામાં પાર્કિંગ કરી શકાય. જો તો આ પુલના નીચે જગ્યા પણ છે પાર્કિંગ થાય એવી. અને આ બાજુ જો એમ્બ્યુલન્સ પડી છે. જો તમે પેલો ભાઈ ખાઈ ગયો છે વધારે, તિજોરી પેન હોઈ ગયો છે. જો એ બંધ કરી નાખ, બરાબર બોલ નાખ થઈ ગયો. જો મોટું હંતાણા છે હવે જબર દેખા, મોટું છે હંતાડા લાદું. હા
ઊંડા છે જો હવે ખાય થોડી વાર આરામ કરવા બેઠા છે આપણે જો આરામ કરવાનું ચાલુ છે બધા અને આ બાજુ જો આપણે બાર કોમમાં થોડું કર્યું છે બીજું કરવાનું બાકી છે કોમ પ્લાસ્ટર કરવાનું ચાલુ જ છે આપણે જમવા ગયા હતા આપણે જલારામમાં ને હવે આવીને થોડી વાર બેઠા છે તો મિત્રો જો હોજ પડવાથી છે આપણે અને હવે મોટર ચાલુ કરી દીધી છે જો સ્પેશિયલ મારે છે મોટર સ્પેશિયલ પાણી સોંકવા માટે જ લાવેલી છે કામ ચાલુ હતું એટલે કચરો પણ બધો સાફ થઈ જાય છે કેમ કે પાણી એકદમ પ્રેશરથી આવે એટલે બાજુ જો પણ આપણે કામ ચાલુ જ છે હજુ જો આ છે મોટર પાણી સોંકવા માટે લાવેલી છે ને સિમેન્ટની ટાઈપ બધી પડી છે લાવેલી છે અને આ બાજુ આપણે પ્લાસ્ટર કરતા હતા આપણે કોમ હતું પ્લાસ્ટરનું તો આપણે પ્લાસ્ટર કરતા હતા અને હોજ પડી ગઈ છે એટલે જો આ પ્લાસ્ટર આપણે કર્યું આખો દાડે આગળ થોડું બાકી રહ્યું છે થોડું બાકી છે અંદરના ભાગમાં પણ તો આપણે વિડીયો પૂરો કરીએ છીએ હવે જય માતાજી.